હેલો ફ્રેન્ડ્સ, આજે હું દાળ ઢોકળી બનાવું છું કાઠિયાવાડી રીતે બનાવું છું. તો તમે વિડીયો જોજો. હવે આપણે મસાલો કરશું. એમાં આપણે સૌપ્રથમ મીઠું આપણે પહેલાં દાળ બાફી નાખી છે, એમાં સિંગદાણા નાખ્યા છે બાફવામાં, અને પછી મિક્સરમાં ફેરવી દીધી છે. અને હવે મસાલો કરશું આપણે. પહેલાં સૌપ્રથમ મીઠું નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. મીઠું નાખીને એમાં આદુ મરચાં અને લીમડો નાખવાનો. લીમડો મસાલો બધો કરવાનો. મસાલો છે ને થોડો વધારે કરવાનો એટલે સ્વાદ આવે. હવે ગોળ નાખશું આપણે ગળાશ માટે ગોળ નાખશું આપણે. હવે આપણે એમાં મરચું નાખશું. હવે ધાણા જીરું, હળદર તો આપણે વઘાર થઈ જાય પછી આપણે નાખશું, એટલે એનો કલર દાળનો સારો આવે. હવે આ ઉકળી જાય ને પછી આપણે એમાં દાળ ઢોકળી નાખશું, અને પછી એના ઉપર ગાર્નિશ કરશું કોથમીરથી. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે વઘાર કરશું દાળનો. મસાલો થઈ ગયો છે, તો આપણે દાળનો વઘાર કરશું. એમાં નાખશું આપણે તેલ વઘાર માટે. તેલ નાખશું આપણે. તેલ થઈ જાય એટલે આપણે રાઈ, જીરું, તજ, લવિંગ અને મરચું નાખીને વઘાર કરશું દાળનો. હવે આપણે વઘાર કરશું. એમાં રાઈ નાખશું, જીરું નાખશું, તજ નાખશું, લવિંગ નાખશું અને લાલ મરચું નાખશું વઘારમાં. લાલ મરચું નાખીને આપણે દાળ નાખી દઈશું. આપણો દાળનો વઘાર રેડી છે. હવે આપણે એમાં હળદર નાખશું. દાળ વઘારીને પછી જ હળદર નાખવાની, એટલે દાળનો કલર સરસ આવે. હવે આપણે બીજા વાસણમાં નાખી દઈશું, એટલે ઢોકળી નાખશું એટલે બહાર ના આવે. હવે આપણે એમાં ધાણા નાખશું ધોઈને. આપણી દાળ તૈયાર છે. હવે પછી આપણે ઢોકળી નાખશું દાળ ઉકળે એટલે. હવે આપણે દાળ ઉકળે છે, દાળ ઉકળે એટલે આપણે ઢોકળી નાખી દઈએ. દાળ ઉકળે એટલે આપણે ઢોકળી નાખી દઈએ. હવે આપણે દાળ ઉકળી ગઈ છે. હવે આપણે ઢોકળી નાખી દઈશું. ધીમો ગેસ રાખવાનો, એટલે આપણી ઢોકળી નીચે ન બેસી જાય, અને વચ્ચે વચ્ચે હલાવતું રહેવું પડે. આપણે ઢોકળી ફટાફટ નાખી દઈશું, ને તો કાચી રહી જાય. અડધી ચડી જાય. હલાવતા રહેવાનું ઉકળે એમ. જ્યાં ઉકળે ને ત્યાં ઢોકળી નાખવાની. એટલે હલાવતા રહેવું પડશે તમારે.
ઢોકળી નાખી દીધી છે. હવે આપણી દાળ રેડી છે. આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને ઉપરથી આપણે દાણા નાખશું. આપણી દાળ ઢોકળી રેડી થઈ ગઈ છે. આ ગરમ ગરમ જ ખાવાની, ઠંડી થાય પછી તો એકદમ જાડી થઈ જશે તો નહીં ભાવે. ગરમ જ ખાવાની. ડુંગળી ટમેટાનું કાચું, થેપલા, ભાત બધું નાખીને ખાવાનું. એમાં ઘી નાખવાનું, ઉપરથી ઘી નાખીને ખાવાનું તો મસ્ત સરસ સ્વાદ આવશે. આપણી ઢોકળી રેડી છે. ફ્રેન્ડ્સ, હવે આપણી દાળ ઢોકળી બનાવી છે એ આપણે કાંદા ટમેટાનું કાચું, લીંબુ, થેપલા અને ભાત અને દાળ ઢોકળીમાં ઘી નાખીને સર્વ કરીને ખાવાનું. તો ચલો જમવા, આવી જાઓ જમવા.